નમસ્કાર મિત્રો, જય કેદારનાથ મિત્રો. અત્યારે આપણા સમગ્ર દેશની અંદર દિવસે ને દિવસે ફ્રોડ જે થવાના છે, મોબાઈલ હેક થાય છે, બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે, આ કેસ આપણા દિવસે ને દિવસે વધતા જાય છે. તો કાલે મારા એક મિત્રની બેંક એકાઉન્ટ હેક થયું અને એમના આઈસીઆઈસીઆઈ બેંકમાંથી અને એચડીએફસી બેંકમાંથી બંનેમાંથી લગભગ 30,000 રૂપિયા જેવું ફંડ હેકરે ઉપાડી લીધું. જોકે એની અમે પ્રોસેસ પણ પાછી કરી નાખી છે. 1930 ઉપર સાયબર ક્રાઇમમાં નોંધાવી દીધું છે. એ બધી કાર્યવાહી તો થઈ ગઈ છે, પરંતુ આ જે ભૂલ થઈ છે એ ભૂલ, અને આનાથી 100% તો નહીં પણ આપણે કદાચિત 80% જેટલા બચી પણ શકીએ. આ જે મારા મિત્રએ ભૂલ કરી હતી, એ ભૂલ એ હતી કે એમની પાસે આઈસીઆઈસીઆઈ બેંકનું એકાઉન્ટ હતું, એચડીએફસી બેંકનું એકાઉન્ટ હતું. તો એમણે ગૂગલ પેની અંદર આ બધા એકાઉન્ટ જોઈન્ટ કરેલા હતા. ગૂગલ પેમાં બધા એકાઉન્ટ કનેક્ટ કરેલા હતા. અને મોસ્ટલી અત્યારે હરેક વ્યક્તિ જે ગૂગલ પે વાપરે છે એ સૌથી મોટી ભૂલ આ જ કરે છે. એમની પાસે મોસ્ટલી અત્યારે જોઈએ આપણે તો એક વ્યક્તિ પાસે લગભગ એસબીઆઈ એકાઉન્ટ હોય છે, એચડીએફસી હોય છે, આઈસીઆઈસીઆઈ હોય છે. 2 થી 3 બેંકોની અંદર ઓલરેડી એકાઉન્ટ ખોલેલા હોય જ છે. અને એ એકાઉન્ટને બધા જ એકાઉન્ટને ગૂગલ પે ની અંદર કનેક્ટ કરીને સૌથી મોટી ભૂલ કરે છે. તમારે કોઈ પણ વ્યક્તિ સાથે પૈસાની લેવડ દેવડ કરવી છે, ગૂગલ પે નો ઉપયોગ કરવો છે, તો કોઈ પણ એક જ બેંકની અંદર યુપીઆઈ જનરેટ કરી અને ગૂગલ પે સાથે એક જ બેંકને તમે કનેક્ટ રાખો, જેથી કરીને હેકર તમારા બીજા બેંકના એકાઉન્ટ સુધી ન પહોંચી શકે. તો મોસ્ટલી આજે હું તમને એક સરસ વાત કરું છું કે ગૂગલ પે છે એને આપણી બેંક સાથે તો આપણે ફરજિયાત જોડવું જ પડે છે, તો જ આપણે બેંકની અંદરથી લેવડ દેવડ કરી શકીએ છીએ. તો માની ફર્સ્ટ એક્ઝામ્પલ તમને કહું કે મારી પાસે એચડીએફસી બેંકનું ખાતું છે, એક આઈસીઆઈસીઆઈનું ખાતું છે, એક એસબીઆઈનું ખાતું છે. તો હું મારા ગૂગલ પે સાથે માત્ર ને માત્ર કોઈ એક જ બેંક આમાંથી જોડીને રાખીશ, અને જે બેંક મેં ગૂગલ પે સાથે જોડેલી છે એમની અંદર લેવડ દેવડ માટે માત્ર 5,000 રૂપિયા જેમાં આપણે રાખવાના છે. એથી વધુ એમાઉન્ટ એમાં રાખવાનું નથી. માની લો કોઈ વ્યક્તિ ગૂગલ પે થી આપણને પેમેન્ટ કરે છે કે ભાઈ મારે 10,000, 20,000 કે 25,000 રૂપિયા તમને પેમેન્ટ કરવાના છે. તો ગૂગલ પે થી આપણને કોઈ પેમેન્ટ કરે છે તો આપણા જે એકાઉન્ટ આપણે ગૂગલ પે માં એક્ટિવ કરેલું છે એની અંદર એ પેમેન્ટ આવે છે. જેવું એ પેમેન્ટ એમાં આવે એટલે એ જ પેમેન્ટ આપણે એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ નાખી અને આપણી બીજી બેંકમાં તરત એને ટ્રાન્સફર કરી દેવાના છે. આપણે જે ગૂગલ પે સાથે જોડેલું એકાઉન્ટ છે એ એકાઉન્ટની અંદર આપણે 5,000 ફંડ જ રહેવા દેવાનું છે. કોઈનું આવે છે તો તરત એને ટ્રાન્સફર કરી દેવાનું છે આપણા બીજા ખાતામાં. જો આપણે ગૂગલ પે સાથે બધા એકાઉન્ટો છે એ જોઈન્ટ કરેલા રાખશું તો જે હેકર તમારા મોબાઈલ સુધી પહોંચી ગયો છે, તમારા યુપીઆઈ સુધી પહોંચી ગયો છે, એ તમારા બધા એકાઉન્ટ સુધી પહોંચી જાય. પણ જો આપણે ગૂગલ પે ની અંદર એક જ એકાઉન્ટ જોઈન્ટ કરેલું હશે તો બીજા એકાઉન્ટ છે એ આપણા સેફ રહેશે. જે તમારું ગૂગલ પે સાથે જોઈન્ટ કરેલું એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં તો આપણી પાસે માત્ર 5,000 ફંડ છે, તો તમારી સાથે મોટો ફ્રોડ નહીં થાય અને આ થોડી રકમમાં તમે છૂટી જશો. જે આ મારા મિત્રની સાથે ફ્રોડ થયું છે, જેણે મને બતાવ્યું, એના બધા ડેટા ડિટેલ્સ મેં ચેક કર્યા તો કેવું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકની અંદર એમને 20,000 ફંડ પડેલું હતું, એમના ખાતામાં 20,000 રૂપિયા હતા, અને એચડીએફસી ની અંદર એની પાસે 10,000 રૂપિયા. તો આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટમાંથી કદાચિત શું થયું હોય આપણને નથી ખબર, પણ એ હેકર આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી ન શક્યો. એટલે એને શું કરેલું છે કે ગૂગલ પે ની હિસ્ટ્રીની અંદર આપણે જોયું તો એને ગૂગલ પે નો યુઝ કરી અને આઈસીઆઈસીઆઈ બેંકના જે પૈસા હતા એ પૈસાને એણે એની જ એચડીએફસી બેંક, એટલે કે આ મારા મિત્રની જે એચડીએફસી બેંકની અંદર સેલ્ફ ટ્રાન્સફર કર્યા, એટલે એના જ ખાતામાંથી એના ખાતામાં ટ્રાન્સફર કર્યા. પછી એચડીએફસી ના ખાતામાંથી એને પૈસા ઉપાડી લીધા. તો માની લો કે બે એકાઉન્ટ એના જોઈન્ટ હતા, એટલે જે આઈસીઆઈસીઆઈ બેંકની અંદર 20,000 રૂપિયા હતા એ રૂપિયા એચડીએફસી માં લઈ અને એને ખેંચી લીધા. પણ જો કદાચ આઈસીઆઈસીઆઈ બેંક છે એ ગૂગલ પે સાથે જોઈન્ટ ના હોય તો આ ભાઈના 20,000 હતા એ બચી જાય. તો મારું બધા મિત્રોને કહેવાનું છે કે તમારી પાસે ગૂગલ પે છે, તમારે ગૂગલ પે નો ઉપયોગ કરવો છે, તો માત્ર ને માત્ર એક જ બેંક, કોઈ પણ એક જ બેંકને ગૂગલ પે સાથે જોઈન્ટ રાખો, એનો યુપીઆઈ આઈડી જોઈન્ટ રાખો, અને જે એકાઉન્ટ ગૂગલ પે સાથે જોઈન્ટ રાખો છો એની અંદર માત્ર ને માત્ર 5,000 રૂપિયા જેટલી નાની એવી રકમ જ રાખો, જેથી કરીને તમારે મોટી નુકસાની ન ભોગવવી. તો જે મારા મિત્ર સાથે બન્યું છે અને એના જે ડેટા અમે જોયા છે એ ડેટા મુજબ તો એવું કહી શકાય કે જો ગૂગલ પે સાથે
તમારી બધી બેંક જોઈન્ટ હશે તો તમારી બધી જ બેંકો ખતરામાં છે. માટે ગૂગલ પે થી આમ તમારે પેમેન્ટ કરવું છે તો ગૂગલ પે થી પેમેન્ટ કરવાનું હોય તો પછી એક જ બેંક એમાં જોઈન્ટ રાખો. ઘણા બધા લોકોના મોબાઈલની અંદર આપણે જોઈએ છીએ તો ગૂગલ પે છે, ફોન પે છે, પેટીએમ છે, આવી જહાજી એપ્લિકેશનો છે કે જે મન પડે એમાંથી પેમેન્ટ કરે છે. તો ભાઈ તમારે તો ઓનલાઈન કોકને પેમેન્ટ કરવું છે, ઓનલાઈન પેમેન્ટ કોકનું લેવું છે તો ગૂગલ પે એક જ એપ્લિકેશન રાખો. પછી બધી એપ્લિકેશનોની શું જરૂરિયાત છે તમારે? લેવડ દેવડ તો પેટીએમ માંથી એ જ થવાનું છે, લેવડ દેવડ ગૂગલ પે માંથી એ થવાનું છે, લેવડ દેવડ ફોન પે માંથી એ થવાનું છે. તો આટલા બધા યુપીઆઈ વાળા આઈડી રાખવાની જરૂરિયાત તમારે છે શું? તમારા ફોનમાં એક ગૂગલ પે છે અને એક જ ગૂગલ પે ની સાથે એક બેંકને કનેક્ટ રાખો, વાત પૂરી. તો જો આવી રીતે તમે રાખશો તો બને ત્યાં સુધી તમે સેફ રહેશો. બાકી અનનોન લિંક કોઈ છે કે કોઈ એપ્લિકેશનો છે એને ઇન્સ્ટોલ કરી લેહો, તમારાથી ભૂલ થઈ જશે તો ચોક્કસ તમારો મોબાઈલ હેક થવાનો છે. હેક થશે એટલે એ લોકો યુપીઆઈ આઈડી દ્વારા જ તમારા મોબાઈલને હેક કરે અને તમારા એકાઉન્ટમાંથી પૈસા ફેરવે છે. તો પછી જો એક જ એકાઉન્ટ એની સાથે લિંક હોય અને એની અંદર નોર્મલ એવું ફંડ હોય તો કદાચ હેક થશે ને તો પણ તમારા ઝાઝા પૈસા નહીં ઉપડે, મોટા ફ્રોડથી તમે બચી જશો અને ત્યાં તમને ખ્યાલ પણ આવી જશે કે આપણો મોબાઈલ હેક થયો છે. તો જો તમારી પાસે પણ આવી ઝાઝી બધી એપ્લિકેશનોનો ઉપયોગ કરતા હોય તો કોઈ પણ એક એપ્લિકેશન વાપરો. તમે પણ જો એક જ ગૂગલ પે ની અંદર બધી બેંકો જોઈન્ટ કરેલી હોય તો એ રિમૂવ કરી દો. કોઈ પણ એક જ બેંક લેવડ દેવડ માટે રાખો. જે તમને સુટેબલ પડતી હોય એવી કોઈ પણ એક બેંક ગૂગલ પે સાથે જોઈન્ટ રાખો કે જેમાં ફંડ આવે છે, જેવું ફંડ આવે છે એવું બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દો. તો કદાચ જો તમારી સાથે પણ એવું ફ્રોડ ક્યારેક બની શકે તો તમે આ મોટા ફ્રોડથી બચી શકો. ચાલો હવે કોઈ આપણે નવા વિડીયોની અંદર નવા એજ્યુકેશન સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.